श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल वार्ता प्रसंग 41 वो जो शुरू हुयो હતો एक अदना गरीब ब्राह्मण मथुरा जी में रहतो, जो कल प्रसंग यहाँ तक आयो હતો, जो भगवद इच्छा सो एक समय श्री गोकुलनाथ जी कृपा करीने वार्ता प्रसंग एकनो दर्शन करावता कहे छे, सो भगवद इच्छा सो एक समय वा ब्राह्मण के शरीर में कोढ़ निकस्यो। सो वह अपने मन में बहुत ही पश्चाताप करण लाग्यो, एने पछतावो थवा लाग्यो कि आ शुं थयुं। मने मथुरा में श्री गुसाईजीनो मुकाम हतो, हूँ त्यां गयो, मने महाप्रसाद सामेथी आप्यो, ए लीधा पछी तो मने ये समझाયું कि आ पूर्ण पुरुषोत्तम छे। पछी तो हूँ शरणे गयो, विनंती करी के सेवक करो, मारो उद्धार थाय। पछी मने सेवक कर्यो, पण सेवक कर्या पछी मने आ शुं थयुं, मने कोढ़ केम थयो। पण एने हवे सेवक थयो छे, श्री गोसाईजीनी कृपाथी एवुं समजायुं कि जरूर माराथी कोई खोटुं कर्म थयुं छे तो ज मने शरीरे कोढ़ थाय। एटले श्री गोकुलनाथजीए दर्शन कराव्या ए जीवना कि मन में बहुत ही पश्चाताप करण लाग्यो, बहु पछतावो थवा लाग्यो एने कि एवुं शुं कर्युं छे में, पण हवे स्मृति ना होय पूर्वजन्मनी। पाछे यह श्री गोवर्धननाथ जी सो बहुत ही प्रार्थना करण लाग्यो। એટલે શ્રી ગુસાઈજીથી સેવક થયા પછી સ્વરૂપ જ્ઞાન થઈ ગયું। શ્રી ગુસાઈજી પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, પણ આપ તો દૈવી જીવોના અંગીકાર માટે પ્રાગટ્ય છે, એટલે આપ તો હવે આપ વિજય કરશે। પણ સાક્ષાત શ્રી ગિરિરાજ ગોવર્ધનમાંથી જેમનું પ્રાગટ્ય થયું છે, એ ગોવર્ધન મહારાજમાંથી પ્રાગટ્ય થયું છે, એ ગોવર્ધનનાથ એમના દર્શન કરીશ અને નિર્વાહ કરીશ ભિક્ષાથી, એવા સંકલ્પથી તે અહીંયા આવેલું। એટલે હવે એ શ્રી ગોવર્ધનનાથજીને જ વિનંતી કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો। શ્રી ગોવર્ધનનાથ જી સો बहुत ही प्रार्थना करण लाग्यो, बहु ज प्रार्थना एवो शब्द लख्यो छे श्री गोकुलनाथजीए। એટલે હવે તો જે વખતે શ્રી લીલામાં ઠાકોરજીએ મધુરેક્ષનાથી એને બોલાવડાવી અને નહોતી આવી અને જે જવાબ આપેલો હતો એ ઠાકોરજીને તો કેવી રીતે બોલાય। પછી જે કામદૂતિકાને મોકલી અને તે વખતે પણ જે કર્યું હતું વર્તન, ચાલવા લાગી, કામદૂતિકાને જોઈને જ ચાલવા લાગી। તો કામદૂતિકાએ દોડીને જઈને કહેવું પડ્યું કે તને વટવિલાસ પાસે તારો પેંડો એટલે મેં એવું કહ્યું હતું ગઈકાલે કે રાહ જુએ છે, પણ ના, મારી ભૂલ હતી। પેંડો એટલે માર્ગ, જે માર્ગથી હમણાં આવશે આ જે રૂપવિલાસીની રૂપદેવી, એ પેંડો એટલે માર્ગ, એ કેડી, નિકુંજમાં જે કેડી હોય જ્યાંથી અવર જવર થઈ શકતી હોય, વ્રજના નિકુંજની માર્ગની અવર જવરની કેડી એટલે પેંડો। તો ત્યાં આપ રાહ જોતા હતા, એ તરફ દ્રષ્ટિ મીટ માંડીને બેઠા હતા કે હમણાં આવશે। એટલે આ બધા સ્મરણોમાં પ્રભુને તો સ્મરણ કેવી રીતે ભૂલાય, સામે આવી ગયું એટલે શ્રી ગુસાઈજીએ કૃપા કરી એટલે સામે આવ્યો। અને સામે આવ્યો એટલે ઠાકોરજી તો ભૂલે જ નહીં,
કે જુઓ આપ એક સમયમાં એને 2 વખત બોલાવવા મોકલી હતી. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી એવા દર્શન કર્યા કે એણે બહુ પ્રાર્થના કરવા લાગ્યો. બહુ એટલે એક વાર તો કરી લીધી, પણ પ્રાર્થના પહોંચી નહીં, કેમ કે એનું કર્મ એવું હતું. એટલે ઠાકોરજી તો તરત સાંભળે છે બધાની, તો આની નથી સાંભળ્યું. એટલે બહુ પ્રાર્થના કરવા લાગ્યો. એવું લખ્યું છે કે બહોત હી પ્રાર્થના કરણ લાગ્યો. સો यह वैष्णव कहे जो महाराजा धीराज मेरो कोड खोइए. ઠાકોરજી પાસે પોતાના દેહથી જે રોગ થયો, જે ચર્મનો કોડ, એને દૂર કરવા માટે વિનંતી કરી કે મારો કોડ મટાડો. હવે આ જે પ્રાર્થના એકવાર નથી કરી, બહુ વાર કરીને, એટલે હવે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ખીજાયા. એટલે ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને જ કહી દીધું કે આ વૈષ્ણવ છે તમારો સેવક, એ મને બહુ દુઃખ આપે છે. હું કંઈ વૈદ્ય તો છું નહીં. ઠાકોરજી કહે છે આખી દુનિયાના વૈદ્ય છે આ, બોલો, પણ અત્યારે એમ કહે છે કે હું વૈદ્ય છું. હું તો કંઈ વૈદ્ય તો છું નહીં. કછું હો વૈદ્ય તો નાહી હો. સો યા કે કોડ કો દૂરી કરું. આ એકચ્યુઅલી કટાક્ષ છે એને જે અપરાધ થયો છે એ અનુસંધાનમાં. તબ શ્રી ગુસાઈજી વાહ વૈષ્ણવ સો બહોત ખીજે. હવે શ્રી ગુસાઈજીથી જો ઠાકોરજી કોઈ એવી વાત કરી દે તો પછી ઠાકોરજીને શરમ પડ્યો એવું જાણ્યું, એટલે શ્રી ગુસાઈજી તો ખીજાયા પેલા ઉપર, જેને કોડ નીકળ્યો છે એની ઉપર. જો મહારાજા ધીરાજ, હા, એટલે ખીજાયા, બહોત ખીજે. और वाह वैष्णव सो कही जो તું દવાઈ કર. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે તું યા નજીકમાં કે દૂર જ્યાં પણ તને કોડ મટાડવાની દવા મળતી હોય ને, ત્યાં જઈને તું દવા કર. श्री गोवर्धन नाथ जी सो क्यों प्रार्थना करते हैं. तब वा वैष्णव ने श्री गुसाई जी सो कहो जो महाराजा धीराज मोको तो अन्याश्रय करनो नहीं है. બહુ મોટી વાત છે આ એક વાક્યમાં. વૈષ્ણવોને આમાંથી ઘણું મળશે. આ અદના ગરીબ બ્રાહ્મણ છે, પણ એનામાં આશ્રય કેટલો દ્રઢ છે. બીજા હોય તો એમ કે હા તો પછી બતાવો વૈદ કોઈ સારો તો ત્યાં જવું. શ્રી ગુસાઈજીને એવી વિનંતી કરી લે, છેવટે તો જતો રહે ત્યાં. આવડી મોટી વાત છે, જે ગુસાઈજી આજ્ઞા કરે છે એટલે એમની આજ્ઞાથી જો જાય તો મટી પણ જાય વૈદ પાસે, કારણ કે આપના વચન તો નિષ્ફળ થાય નહીં. પરંતુ એનો આશ્રય કેટલો દ્રઢ થઈ ગયો હવે, કેમ કે એને જે કર્મ કર્યું હતું અપરાધનું એ પણ એટલું હતું ભયંકર કે સામે એને પણ હવે આશ્રયમાં બીજા બધા કરતાં વધારે આશ્રય દ્રઢ થયો. એટલે આમાં ઘણી વખત આવું થતું હોય છે કે જો કોઈ જીવ અપરાધ કરે તો એનું ફળ મળે, પણ એ ફળ મળ્યા પછી એ વધારે ચેતી જાય. એટલે એવું ફળ છે કે જેને કારણે હવે એનો આશ્રય એકદમ દ્રઢ થઈ ગયો. એટલે કહ્યું कि मुको तो अन्याश्रय करनो नहीं है, जो हूँ और कौन को कहूँ, और मेरे तो श्री प्रभु जी आप है. तब હવે શ્રી ગુસાઈજીને કીધું આ બધું, કારણ કે પેલા તો ખીજ્યા છે. और मेरे तो श्री प्रभु जी आप है. तब श्री गुसाई जी श्री मुख आज्ञा किए जो फलाने गांव में फलानो वैष्णव है. આ જે ગુલાબ દાસમાંથી ગુલાબ ખાન થયો હતો ને તે, જો વહ વેશ્યા કે ઘર રહત હૈ, તાકો તું દર્શન કરી આવું. ફક્ત દર્શન કરી આય, વૈષ્ણવના દર્શન. એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞા કરી છે ને દામોદર દાસ અરસાનીજીને કે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है. એ જે સૂચક છે આ આજ્ઞા, જેથી માર્ગ કોના માટે છે એ વાત જગ પ્રસિદ્ધ થઈ જાય,
બધાય માટે, વૈષ્ણવો માટે અને વલ્લભકુલ બાળકો માટે પણ. એટલે વૈષ્ણવોનું મહત્ત્વ એ પ્રધાન થઈ ગયું એ આજ્ઞાથી. અત્યારે આ વૈષ્ણવના દર્શન કરવાનું કીધું. એ વૈષ્ણવ કેવો છે તો કહે છે કે ફલાણો વૈષ્ણવ ફલાણે ગામ મેં હૈ સો વહ વેશ્યા કે ઘર રહત હૈ. કેટલું સહજતાથી કહ્યું આપે. તાકો તું દર્શન કરી આવ. એટલે જેમના હૃદયમાં જે વૈષ્ણવ કે જે જીવનું સ્થાન થઈ ચૂક્યું છે શ્રી ગુસાઈજીના હૃદયમાં, તો એ જીવની ચિંતા પછી એ જીવને કરવાની પણ ના રહી. ચિંતા કરવાવાળા તો શ્રી વિઠ્ઠલનાથ બેઠા છે કે જેમણે આ જીવની સુધી લીધી. ધન્ય છે એ વૈષ્ણવ કે જેને શ્રી ગુસાઈજી ભૂલ્યા તો નથી પણ એના દર્શન કરવા મોકલે છે. શબ્દ તો જુઓ, શ્રી ગોકુલનાથજી જ્યાં દર્શન કરાવે છે શ્રી ગુસાઈજીના વચન, એમાં વૈષ્ણવનો મહિમા પ્રગટ કર્યો છે. તાકો તું દર્શન કરી આવ. તો જે વલ્લભીય સૃષ્ટિ છે, શ્રી વલ્લભીય એટલે મહાપ્રભુજીના સેવકો, વૈષ્ણવો ગેરસમજ ના થાય. અને પછી વિઠ્ઠલનાથજીની સૃષ્ટિ અને પછી વલ્લભકુલ બાળકોની સૃષ્ટિ. તો આ જે વૈષ્ણવો છે એ વૈષ્ણવોનો મહિમા અહીંયા ગાયો છે. કેમ કે વૈષ્ણવ એ લીલાથી પડેલા છે. એટલે જેમનો એક વખત પણ અંગ સંબંધ થઈ ગયો હોય શ્રી ઠાકોરજી સાથે, દેહ સાથે, અથવા તો બધાના કે અંગ સંબંધ નથી થયેલો હતો. રામાનંદ પંડિતે તો એક કુકડો હતો, તમચર હતો, તેને તો એ બધો લાભ મળતો. ઠાકોરજીને સવારે જગાડવાનો લીલામાં, કુકડે કૂક કરે અને ઠાકોરજી જાગે, એ રીતની સેવામાં હતો. અને નારાયણદાસ ભાટ એ માનર હતો લીલામાં. અને પેલા શેઠ છે જે કીડો થાય છે છેલ્લી યોની, એક પછી એક યોની છોડીને, કૂતરો અને સર્પ અને કીડો, એ યમુનાજીના જલચરનો જીવ છે. તે એને બી અંગ સંબંધ નહોતો, પણ મૂળ દર્શન હતા ઠાકોરજીના, સ્વામિનીજીના, વ્રજ ભક્તો એટલે ગોપીજનોના. તો એ કારણથી પણ વૈષ્ણવોનું મહિમા જે મર્યાદા સૃષ્ટિ છે એના કરતાં તો કેટલું બધું ઉપર છે. ઘણી વખત થાય કોઈને પણ કે કેમ આ માર્ગમાં આટલું બધું વિશેષતા કેમ? જેમ કે પેલા બલિનો પ્રસંગ અને સરખામણીમાં માણેકચંદ ક્ષત્રિયનો પ્રસંગ લીધો, તો એમાં માણેકચંદ ક્ષત્રિયને ચડિયાતા કયા શ્રી ગુસાઈજીએ. બલિએ જે સમર્પણ કર્યું એના કરતાં માણેકચંદ ક્ષત્રિયનું સમર્પણ વધારે ઊંચું કહ્યું. તો એ જે મનમાં કોઈને એવું થાય કે આવું કેમ, આ માર્ગ તો હમણાં પ્રગટ થયો 500 વર્ષ પહેલાં, છતાં પણ આમ. પણ મૂળ કારણ આ છે કે આ ઠાકોરજી સાથે લીલામાં સંબંધ હોવો, અને એ પણ અલૌકિક દેહ ઇન્દ્રિયો સાથે. એ ગઈકાલે જ આવી ગયું સર્વોત્તમજીના જે નામમાં સર્વ વિશારદ કરીને છે, ચતુર્વર્ગ વિશારદ, એમાં કે બીજા કોઈ પણ માર્ગમાં આવું અલૌકિક દેહ ઇન્દ્રિય આપવામાં નથી આવતા. 4 પ્રકારની મુક્તિ જે કહી છે મર્યાદા માર્ગમાં વિષ્ણુ ભગવાનના વૈકુંઠ ધામની, એમાં પણ આવી રીતે ઠાકોરજીને આલિંગન કરવું, અધરામૃતનું પાન કરવું, કે એમનાથી માન કરવું, કે એ દાન લીલા કરે કે વિહાર કરે જળમાં કે નૌકામાં, તો એ બધું ત્યાં સંભવ નથી. એટલે એમને ત્યાં જરૂર નથી પડતી અલૌકિક દેહ ઇન્દ્રિયોની. પણ અહીંયા તો એના સિવાય થઈ જ ના શકે. એટલે આ ચડિયાતા કીધા છે વૈષ્ણવોને, એટલે વૈષ્ણવોનું મહિમા છે. તો તેરો રોગ તત્કાલ જાયગો. કેટલો વિરોધાભાસ લાગે કે જે વૈષ્ણવના વિશે શ્રી ગુસાઈજીએ મુખથી વચન ઉચ્ચાર્યા, એ વૈષ્ણવના દર્શન કરવાથી તારો આ કોડ જતો રહેશે. કારણ કે એણે એમ કીધું કે અન્યાશ્રય નહીં કરવું. તો અન્યાશ્રયમાં તો વાત સાચી જ છે કે જો વૈદ પાસે ગયો હોત તો એની વાત સાચી જ છે કે અન્યાશ્રય થયો હોત. પણ ગુસાઈજી આજ્ઞા કરી એટલે એનો સફળ થઈ જાત એનો મનોરથ. પણ ના, એને અન્યાશ્રય ના પાડી તો શ્રી ગુસાઈજી એવો આશ્રય બતાવ્યો કે જે આશ્રય લૌકિક દ્રષ્ટિએ તો ધૃણાસ્પદ છે. કારણ કે વેશ્યા એટલે જે પોતાના દેહનો કોઈ પણને વેપાર, કોઈને પણ વેચે, જે નાત જાત કશું ના જુએ, જે રૂપિયા આપે એને દેહ વેચી દે,
એટલે સૌથી નિમ્ન કક્ષાની સ્ત્રી કીધી છે શાસ્ત્રોમાં. અને એવી અધમ સ્ત્રીના સાથે એ રહે છે વૈષ્ણવ, પણ છતાં એના દર્શન કરવાથી તારો રોગ જતો રહેશે. શ્રી ગુસાઈજીના મુખથી આ વચન નીકળ્યા. હવે એને છે ને આશ્રય દ્રઢ થઈ ચૂક્યો છે આ જીવને, અદના ગરીબ બ્રાહ્મણ જેને કોડ નીકળી છે એને. એટલે તબ વહ વૈષ્ણવ અપને ઘર તે કછું ખર્ચી લેકે, કારણ કે એ મથુરામાં જ રહેતો હતો, તો ત્યાંથી થોડી ખર્ચી લઈ અને જવું પડે, ખર્ચો થાય આવવા જવામાં રસ્તામાં. ગામ કો ચલ્યો, वो गाम सो वहाँ जाई पहुँच्यो. पाछे गाम में गयो तब वा वैष्णव ने वा वेश्या को घर पूछी के, એમનું સરનામું પૂછીને वा वेश्या के घर गयो. देखे तो वा वेश्या की सिज्जिया ऊपर दो जने परस्पर गरे में बाह मेले बैठे हैं. પરાકાષ્ઠા છે આ. શ્રી ગુસાઈજીના હૃદયમાં આના માટે હજી પણ સ્થાન છે. અને એટલું જ નહીં, પણ આના દર્શન કરવાથી તારો કોડ જશે. એ જે વાક્ય છે આપનું, શું વર્ણન કરી શકીએ એનું? કેમ કે આ જે બેઠો છે અત્યારે, સૂતો છે, એ વેશ્યાના જ પથારી ઉપર, બિસ્તર ઉપર, અને એકબીજાના ઘરે મેં બાહ મેલી કે, એટલે કે જે કામ વાસનાની પૂર્તિ થાય એ ભાવ સાથે એને ભીડીને બેઠો છે. ઓર મહોડે આગે અસ્તો વિસ્ત અભક્ષ્યા ભક્ષ ધર્યો હે. મોઢે એટલે એના બસ એની બાજુમાં બેઠો છે, એની આગળ જ જે માંસાહાર કહેવાય, કેમ કે આ ગુલાબ ખાન થયો છે, મુસ્લિમ વિસ્તારમાં આવ્યો છે આ બધું કરવા. એટલે બહુ વખતથી જ અને આની સાથે એવું ફાવ્યું છે કે હવે બીજા કોઈને નહીં, આને જે માને છે પોતાને વાસનાથી તૃપ્તિ માટે ઉત્તમ જીવ, એટલે એનું છોડતો નથી એના ઘરમાંથી. એટલે એના ઘરમાં એ જે ન ખવાય એવું બધું માંસ અને મદિરા પડેલા છે મોઢે આગે, એટલે એના બસ એના પાસે જ. તબ વા વૈષ્ણવને જાય કે શ્રી કૃષ્ણ સ્મરણ કિયો. આ વૈષ્ણવ પણ આશ્રયમાં કેવો દ્રઢ કહેવાય કે શ્રી ગોકુલનાથજી એવા દર્શન ના કરાયા કે આવું જોઈને એને સંદેહ થયો, કે આવું જોઈને એને બહુ જ ગ્લાનિ થઈ, કે આવું જોઈને ધૃણા થઈ, કે આવું જોઈને એને તિરસ્કાર થયો, કે આવું જોઈને એને ત્યાંથી એમ થયું કે શ્રી ગુસાઈજીએ મને આના દર્શન કરવા મોકલ્યો. એવું પણ ના થયું. કેટલો દ્રઢ થઈ ગયો એનો પણ આશ્રય કે શ્રી ગુસાઈજીએ કહ્યું એટલે જરૂર આ વૈષ્ણવના દર્શન કરીશ એટલે મારો કોડ જતો રહેશે. તબ વા વૈષ્ણવને જાય કે શ્રી કૃષ્ણ સ્મરણ કિયો. પાછે વા વૈષ્ણવને પૂછી જો તુમ કોણ હો. હવે આ જે શ્રી કૃષ્ણ સ્મરણ કર્યું આ અદના ગરીબ કોડવાળા બ્રાહ્મણે, એટલે એ ગુલાબ ખાને પૂછ્યું કે તું કોણ છે? કેમ કે એને તિલક દેખાયું અને કંઠી દેખાઈ. એટલે હવે એનાની અંદર જે બીજ છે પુષ્ટિનું, એ એકદમ જ હવે જો આ એટલી સ્પીડથી વૃક્ષ બની જશે અને એનો ઉદ્ધાર થશે કે એની આપણે ગણતરી પણ નહીં કરી શકીએ. તબ યા વૈષ્ણવને આપણો સર્વ વૃત્તાંત કહ્યો. હવે વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે ભાઈ તું કોણ છે? એટલે એણે કહ્યું કે આવી રીતે હું શ્રી ગુસાઈજીથી પહેલાં તો સેવક થયો, પછી મને કોડ નીકળ્યો, અને પછી શ્રી ગુસાઈજી ખીજ્યા કેમ કે મેં બહુ પ્રાર્થના કરી ગોવર્ધનનાથજીને. એટલે શ્રી ગુસાઈજી ખીજ્યા અને મને વૈદ પાસે જવાનું કહ્યું. અને મેં તો કહી દીધું કે હું અન્યાશ્રય નહીં કરું. એટલે પછી મને શ્રી ગુસાઈજીએ એવી આજ્ઞા કરી કે તું આ ગામમાં આ વૈષ્ણવની પાસે જઈ અને એના દર્શન કરી શકે, તારો કોડ મટી જશે. તબ તો વહ સુનત હી ઉઠી ઠાડો ભયો. હવે જે એ સેવક થયો હશે શ્રી ગુસાઈજીથી સન્મુખ થઈને, એ ચિત્ર એ ક્ષણ એના ચિત્રપટલ પર આવી ગઈ. એટલે આ જે ભક્તિ માર્ગનો મહિમા છે એ આ જ છે. કોઈને એમ થાય કે ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં જ આવું છે, તો ના. નારદ મુનિએ જે ભક્તિ દેવીને દુઃખ દૂર કરવાનો જે પ્રસંગ આવે છે મહાત્મ્યની અંદર ભાગવતજીમાં, એમાં ભક્તિ દેવીનો મહિમા જ્યારે પ્રગટ કર્યો ત્યારે સ્વયં નારદ મુનિએ જ ભક્તિ દેવીને કહ્યું હતું કે અન્ય યુગ છે એમાં તો
બધો મહિમા છે જ્ઞાનનો, ઘણો બધો વૈરાગ્યનો પણ છે, પણ અત્યારે કલિયુગ ચાલે છે એટલે અત્યારે તો ભક્તિનો જ મહિમા વિશેષ છે. અત્યારે જ્ઞાન વૈરાગ્યનું ખરેખર બહુ ઓછું અસ્તિત્વ છે. અને પછી શ્રી નારદ મુનિએ આ જ વાત કરી કે ભક્તિમાં તો ગમે તેવો પાપી હશે તો પણ એ ભગવત ધામની પ્રાપ્તિ કરશે, એની અધોગતિ નહીં થાય. તો ભક્તિનો મહિમા જેમ મર્યાદા માર્ગમાં નારદ મુનિએ કહ્યો, પણ પુષ્ટિ માર્ગમાં એનાથી અધિક છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપના પ્રમેય બળથી જીવોના લીલાના ધામની પ્રાપ્તિ માટેના ભાવમાં 3થી વધારે અંતરાય જ નથી લખ્યા. એટલે આમાં તો અંતરાય જ 3 જન્મથી વધારે નથી. અત્યારે તો આ આવો પાપ કરતો હોય કે જે દેહના વેપાર સાથે કરનારી સ્ત્રી સાથે આવું સ્વચ્છંદ જીવન જીવી રહ્યો હોય, અભક્ષ્ય મદિરા, તો પણ એને પાપનો ક્યાં એક છાંટો પણ એને ભોગવવાનો આવ્યો. કેમ? તો કે તબ વા વૈષ્ણવને अपनो सर्व वृत्तांत कहो, तब तो वह सुनत ही उठी ठाड़ो भयो, सो अति आनंद सो नृत्य करण लाग्यो. હવે નાચવા લાગ્યો આનંદથી. મેં કહ્યું ને કે શ્રી ગુસાઈજીનું સ્મરણ થયું, એની સાથે જ એના પાપો બળવા લાગ્યા. જેમ અમૃતનું કોઈ ગમે એટલું મૃત્યુના અંત સુધી આવી ગયું હોય, પણ જો અમૃતનું પાન કરી લે પાછો અમર થઈ જાય. એમ આ એટલા કૃત્ય કરી ચૂક્યો જે પાપના, પણ હવે શ્રી ગુસાઈજીનું સ્મરણ થયું એટલે શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, અને આપનું સ્મરણ એણે નથી કર્યું, ગુસાઈજી આનું કર્યું. એનો એને આનંદ જે થયો આ એનું ફળ છે. પોતે સ્મરણ કરે તો કંઈ ના થાય, એ સ્મરણ કરે એનો મહિમા વધારે છે. પોતે કરે તો પણ લાભ તો મળે, પણ આ તો સાક્ષાત શ્રી ગુસાઈજીએ મને યાદ કર્યો. જેમને સેવક થયા પછી હું આવા કુસંગમાં લાગ્યો અને હું અહીંયા છું અને આની સાથે છું અને આવું ખાઈ પી રહ્યો છું, એ બધું જાણે છે. એમણે તને કીધું કે તું અહીંયા જા, અને જે નાચવા લાગ્યો. વિઠ્ઠલ ગુણ સુણતા નાચે છે એ પરમાનંદમાં રાચે છે. શ્રી વલ્લભ ગુણ સુણતા નાચે છે એ પરમાનંદમાં રાચે છે. પરમ આનંદનો અનુભવ થવા લાગ્યો એ જ જગ્યાએ જ્યાં માંસ મદિરા અને પેલી સ્ત્રી છે. और अपने मुख सो कहन लाग्यो, जो मोसे पति तन को श्री गुसाई जी आप शुद्धि करत हैं, तब वा वैष्णव को बड़ो ही आश्चर्य भयो और कही, जो श्री गुसाई जी आप शुद्धि करत तो है, जो इतनो सुनत ही. એટલે પેલા વૈષ્ણવે કીધું, આ જે કોડ વાળો આવ્યો તો એણે કે હા શ્રી ગુસાઈજી આપ શુદ્ધિ તો કરે જ છે. સો ઇતનો સુનત ही 10મેં દ્વાર તે પ્રાણ પ્રાણાંતર ગયે. હવે આ તો મને નથી નોલેજ કે 10મું દ્વાર એટલે લગભગ બ્રહ્મરંધ્રનું હશે, આપણે જાણતા નથી. આ જ્ઞાન માર્ગની રીત છે. યોગીઓ જે રીતે પ્રાણ છોડે એમાં અલગ અલગ દ્વાર હોય છે એ લોકોના, પણ પુષ્ટિ માર્ગમાં આવું છે કે 10મા દ્વારથી એના પ્રાણ છૂટી ગયા. આ ફક્ત ને ફક્ત કૃપાથી સંભવ છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. બાકી તો આની સ્થિતિ એવી થાત કે આવા ઘોર અધમ કર્મો કર્યા પછી એનું શરીર છૂટવાનું આવત તો એ વેદના એ તો એ જ જાણી શકે. ઓર વા વૈષ્ણવ કે, કારણ કે આપે જ કહ્યું ને કે જે કામ હમણાં જે ગઈકાલે ચતુર્વર્ગ વિશારદમાં પરમ દિવસે કામ વિશે આવ્યું કે જે અનૈતિક કામ ભોગવે છે વિષય વાસના, એને નરકમાં જવું પડે છે. જે 4 પ્રકારના જે કહ્યા છે તે ધર્મ અર્થ કામ મોક્ષ, કોના માટે? સનાતન ધર્મમાં. સનાતન ધર્મમાં જે અજામિલ હતો એને જવું જ પડ્યું, તૈયારી જ હતી એની નરકમાં જવાની. આવી ગયેલા હતા લેવા માટે યમદૂતો પોતે, પણ અહીંયા કોઈ ના આવ્યું. આ છે. और वह वैष्णव के शरीर में तत्काल सब ठोरते कोड जात રહ્યો, અને તે ક્ષણે જ આ વૈષ્ણવના શરીરમાંથી કોડ જતો રહ્યો. હવે આ ભાવ પ્રકાશ અને આ અધૂર રહેલો પ્રસંગ, એમાં એ પૂછશે કે મળશે, દેહ છૂટ્યા પછી પણ મળશે, અલૌકિક દેહ પ્રાપ્ત કરશે. અને એ વખતે સંવાદ કરશે
અલૌકિક દેહ સાથે પૂર્વજન્મમાં તો કોણ હતો અને એ બધું. અને એ પછી આપણે વાત આવતીકાલે લઈશું, કારણ કે જે બ્રહ્મસંબંધ મંત્રનું અવગાન એ પણ જરૂરી છે. આજે પણ અવસર મળવો જોઈએ. એટલે શિક્ષાપત્ર એટલે અમૃતના કુંભ છે. એમાં જે આચમન કરે છે એ ન્યાલ થઈ જાય છે, એને સર્વ સમાધાન થાય છે સંશયના. આ જે ગઈકાલે શ્લોક હતો એમાં આપણે આજ્ઞા કરી કે શ્રી યશોદાજીના ખોળામાં ખેલતા શ્રી કૃષ્ણ એમને પરમ તત્વ જાણવાના કયા, અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને એમના પુત્ર, પછી વ્રજ ભક્તો એટલે ગોપીજનો, આ ચારને જ પરમ તત્વની આજ્ઞા કરી. એટલે મને એમ થયું કે શ્રી આમાં હરિરાયજીએ જે કહ્યું એમાં એમના પુત્ર, એટલે મારો એમાં કોઈના માટે દ્વેષ નથી, એટલે મેં જ વિચાર્યું છે કે એમના પુત્ર એટલે એમનું સમગ્ર કુલ એવું કહેવા માગે છે હરિરાયજી. એટલે મેં ત્યાં કંઈ બીજું વિચાર ના કર્યો. પણ પછી વિવેચનમાં જ્યારે વાંચવા માટે ગોપેશ્વરજી પ્રભુનો જે ભાવ છે એ પાછો માનવાનો આપણે, કે જેમ ગોકુલનાથજીની પ્રેરણાથી હરિરાયજી વર્ણન કરે છે ભાવ પ્રકાશનું, એવી રીતે અહીંયા હરિરાયજીની પ્રેરણાથી જ ગોપેશ્વરજી વિવેચન કરે છે. એટલે જ એમાં આપણે બિલકુલ એવી સ્પષ્ટતા કરી કે યશોદાજીના ખોળામાં ખેલતા કૃષ્ણ, પછી કહ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, અને પછી આપે જ કહ્યું ટીકામાં વિવેચનમાં કે એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી, અને પછી કહ્યું કે આપણા સ્વામિનીજી અને વ્રજભક્તો. ઉપરમાં ખાલી વ્રજભક્તો લખ્યું છે, પણ આમાં સ્વામિનીજી અને વ્રજભક્તો. એટલે આ જે ચાર જે પરમ તત્વોને બીજા કોઈ સાથે સરખામણી ન કરવી એમ કરીને જે આપણે આજ્ઞા કરી, પણ આમાં કેમ એવું ના કહ્યું કે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી અને પછી સમસ્ત વલ્લભ કુલ. હવે આટલી આજ્ઞા કરી દેવી હતી હરિરાયજીએ, જો આપ કરી શકત, પણ હરિરાયજીએ આજ્ઞા નથી કરી. એટલે આપ આ વિષયમાં વધારે પણ કંઈ કહેવા માગતા નથી, કારણ કે મર્યાદા છે. આપ જાણે જ છે 64મું નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું હોય શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, કે સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મ્ય અશેષ એમ કરીને. એટલે એ પણ બને. પણ હું પ્રત્યક્ષ તમને ઉદાહરણ આપું તો જ આ સમજાશે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે છે એ જ સ્વામિનીજી છે. એટલે સ્વામિનીજી અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ એક છે. પછી કારણ કે આ જ વલ્લભ સાખીમાં હરિરાયજીએ કહ્યું છે. કઈ સાખી જે હું હવે અત્યારે મારી પાસે સ્મરણ નથી, પણ આ વલ્લભ સાખી ખોલશો એટલે આ છેલ્લે ક્યાંક મળશે. પછી શ્રી ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે, અને પૂર્ણ પુરુષોત્તમ અને શ્રી કૃષ્ણચંદ્ર કહ્યા છે ગુઢ સ્વરૂપે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને સ્વામિનીજી કહ્યા છે અને પૂર્ણ બ્રહ્મ કહ્યા છે. આ અત્યારે આ બે જ નામ મૂક્યા એનું કારણ છે કે આ કારણથી આ સામર્થ્ય આપનામાં છે. પછી તો મેં કહેલી જ છે સાખી કે વલ્લભ કલ્પ ધ્રુવ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. એટલે બાળકોનો પણ પાર શેષ ન પામી શકે. એટલે બાળકો પણ સામર્થ્યવાન છે, પણ એ સમાન નથી. કારણ કે સ્વામિનીજી એ એક જ છે, અને એ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, કે જેમની કાની શ્રી ગુસાઈજી રાખે છે. એટલે તો શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સૃષ્ટિ વિશે કંઈ પેલો વૈષ્ણવ બોલી ગયો તો પણ એને જીરવી ના શક્યા. એટલે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. એટલે તો આપ દર્શન આપતા વૈષ્ણવોને, દેવી જીવોને, તો એવા દર્શન આપી શકતા. એ અન્ય બાળકો ના આપી શકે, એ સામર્થ્ય નથી. જેમ કે ગુસાઈજીનો સંબંધ અસારવાવાલા ભાઈલા કોઠારીની બહેન સાથે છે, એવું કોઈ અધિકારીએ જાણ્યું હાકીમથી, ત્યાં લશ્કરના માણસો સાથે આવ્યા, તો શ્રી ગુસાઈજીએ એનું સમાધાન એની ભાષામાં કર્યું. એ નેપાળનો હતો કોઈ, અને એવી રીતે સમાધાન કર્યું કે એને પણ અનુભવ થઈ ગયો કે આ તો ઈશ્વર છે. એટલે એણે તો પોતાના નિષ્કામપણાનો બી અનુભવ કરાયો. એ ઉત્તમ જીવ હતો. એણે એવું ઈચ્છ્યું કે અમારા જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો બહુ વખતથી, ધંધુકા કે ધોળકા, તો વરસાદ પડે એવી કૃપા કરો. તો આ શ્રી ગુસાઈજીએ આશીર્વાદ આપી દીધા. અને પછી એ
ગયો તો ત્યાં વરસાદ એટલો કે પહોંચતા પહોંચતા થાકી ગયો ઘરે, એટલો વરસાદ. તો ગુસાઈજીએ જે કર્યું જે લીલા કરી એવી લીલા અત્યારે જે આપના જે વલ્લભકુલ બાળકોમાંથી કોઈ કરવા જાય, અસારવાવાલા વિષયમાં જે પ્રચાર થયો અને હાકીમ આવ્યો અને પછી એના વિશે પ્રકાશ નથી કર્યો શ્રી ગોકુલનાથજી. કારણ કે ઈશ્વર જ્યારે કોઈ લીલા કરે ત્યારે એની પાછળનો ભાવ એ બધાને ન સમજાય. પણ ઈશ્વર જેવી લીલા પોતે કરવા જાય તો પછી એ સામર્થ્ય હોવું જોઈએ. જેવી રીતે વરસાદ માટે એને વિનંતી કરી તો એટલો વરસાદ પડ્યો કે પેલો પણ ઘેર ના પહોંચી શક્યો સરખી રીતે. એટલું બધું એને આનંદ થયો કે આ મને ખરેખર ઈશ્વર મળ્યા. અને એણે માગી લીધું સ્મૃતિમાં સોપારી મસ્તક પર ધારણ કરી રાખી, જેથી એમને ભૂલાય નહીં. આ તો અલૌકિક જીવ, દૈવી જીવ નહોતો પણ ઉત્તમ જીવ હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હું બ્રહ્મચારી છું. એવું તમે કહેશો એટલે તમને યમુનાજી માર્ગ આપશે. જ્યારે ભાંડીર વનમાં મધ્યરાત્રિએ દુર્વાસા મુનિ એ ભગવાન શ્રી ગર્ગ સંહિતામાં છે, આ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મારા ગુરુ છે. અને એ વખતે એમને થયું કે તો પૂજા કરવા જઈએ, તો કે તમારે ભાવ હોય તો જાઓ. પણ ગયા પણ પાછા આવ્યા, કેમ કે બે કાંઠે હતા, જવાય એવું નહોતું. એટલે કે કેવું હોય તો જઈને હવે કહેજો કે બ્રહ્મચારી હોય અને કોઈ સ્ત્રી સાથે એમનો એવો કોઈ ભાવ ના હોય તો માર્ગ આપે. અને પછી ખરેખર માર્ગ આપ્યો તો આ લોકો સમસમી ગઈ. અને વળતા પહેલાં જે લઈને ગયા હતા ભોજનના થાળ, બહુ બધું, હજારો ટન, કારણ કે અસંખ્ય ગોપીઓ, તો બધું મુખ પોળું કરી અને બધાનું એક સાથે આરોગી ગયા. અને પછી કહ્યું કે પાછા કેવી રીતે જઈએ, તો કે કહેજો કે દુર્વાસા મુનિ દુર્વાનો રસ પીને જ આહારથી જ જીવન ટકાવતા હોય તો માર્ગ આપો. તો યમુનાજી તો એવું સ્વરૂપ છે યમુનાજીનું કે એ ઠાકોરજીને પણ આ વચનથી જ એનો મહિમા જાણીને માર્ગ આપે છે. અને વળતા દુર્વાસા મુનિ શિવજી છે, એમનો પણ મહિમા જાણે છે યમુનાજી. એટલે યમુનાજીનું સ્થાન ઠાકોરજીની બિલકુલ પાસે હોય છે હંમેશા, જારીજી રૂપે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. એટલે આ જે લીલા છે એમાં સામર્થ્ય છે જે માર્ગ આપવો. એવું જો સામર્થ્ય અત્યારે આપના વંશજ છે ને, શ્રી કૃષ્ણનો જ વંશજ છે આ બધા, તો આપે એ સામર્થ્ય પ્રગટ કરવું જોઈએ અને કહેવું જોઈએ કે જાઓ જઈને કહો સાબરમતી નદીના કિનારે ઊભા રહીને કે જો અમારા વલ્લભકુલ બાલક એ આવા હોય, બ્રહ્મચારી હોય અને કોઈ દિવસ આવી રીતે સ્પર્શ સ્ત્રીનું પ્રત્યાવો ભાવ ન રાખ્યો હોય તો અમને માર્ગ આપો. અને જો એ માર્ગ આપી દે તો પછી એ બાલક અધિકારી છે. જે અત્યારે આજકાલ બહુ જ ઓડિયોને બહુ જ બાળકોના અને વૈષ્ણવ સ્ત્રીઓના, દીકરીઓના વચ્ચેના જે અયોગ્ય વાયરલ થઈ રહ્યા છે, સાચું ખોટું તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જાણે. પણ આ પ્રસંગ એટલે લીધો મેં અહીંયા અત્યારે કે સમાન નહીં ગણવા જોઈએ. સમાન ગણીએ છે તો પછી એ પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે. સત્સંગ હરિરાયજીના શિક્ષાપત્રોનો છૂટી જાય છે પછી જ આ બધા પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે જો મેં હમણાં દાખલો આપ્યો કે અમારા આચાર્ય બાલક પાસે એક બેઠકજીનું કાર્ય સિદ્ધ કરવાનું આવ્યું છે, એમાં પણ અલૌકિક આજ્ઞા થયેલી છે, એના પ્રમાણો પણ છે બધા, ગાયથી એમને જગ્યા ઉપર લઈ જવા વગેરે. તો આ બધું અત્યારે પણ ભૂતલ પર થઈ રહ્યું છે, ચમત્કારથી ભરેલી લીલાઓ, એ તો પ્રમાણ છે. પણ હવે એ માટે થઈને જે કોઈ જવાબદાર માણસ ત્યાં હોય અને આ બધું સંભાળે તો એમાં પસંદ કરવામાં ગુસાઈજીનો જે અભિગમ છે કે વૈષ્ણવને નહીં રાખવા જોઈએ પણ ચાર્જેબલ, પેએબલ, જેમ આપ વ્રજવાસી રાખતા એમ અહીંયા જે હોય તે, પણ વૈષ્ણવ ન હોવો જોઈએ, એ સિદ્ધાંત ચૂકાયા. હવે એ માટે કોઈ વૈષ્ણવ હોય તો વધારે સારું એવું મનમાં વિચારી અને જે તે આચાર્ય બાલકે એક વૈષ્ણવને પસંદ કર્યો. આ 1.5 મહિનો હતો. હવે એ વૈષ્ણવનો પણ ભૂલ છે કે એણે જો વલ્લભકુલથી સન્મુખ થવું છે તો ચરણ સ્પર્શ કરવા જોઈએ, દર્શન કરવા જોઈએ, મહાપ્રભુજી અંદર બિરાજમાન છે, 64મું નામ છે એ ભાવ સાથે. અને પછી એણે પોતાને લૌકિક કોઈ દુઃખ હોય તો વિનંતી કરવી જોઈએ. તો આપ નહીં માનો કે એ આશીર્વાદ આપી દે જે તે આચાર્ય બાલક, તો જરૂરથી એને લૌકિક પણ સિદ્ધ થઈ જાય. એટલું સામર્થ્ય આપેલું છે. કોના માટે? વૈષ્ણવો માટે. એટલે આ જે
સમન્વય થયો એમાં આચાર્ય બાલકથી પણ ભૂલ થઈ કહેવાય કે વૈષ્ણવની જવાબદારી ના સોંપાય, ચાર્જેબલ એટલે કે પૈસા લઈને કામ કરાવડાવવા માટે ના લેવાય એના હાથમાં, તો લીધો. પેલો પણ વૈષ્ણવ મૂર્ખો બન્યો, એણે વૈષ્ણવ થઈને વૈષ્ણવતા વેચાય નહીં કે તમે મને ખાવા પીવાનો પગાર આપજો, હું ત્યાં આનંદથી તમારું બધું કામ સંભાળીશ. ખાલી દેખરેખ રાખવાની હતી, સામગ્રી આવે, મટીરિયલ્સ આવે, બિલ્ડિંગ્સનું એ બધું. અને છેવટે એ અમુક મહિનામાં એનું શરીર કથળી ગયું અને એને તો બહુ ફટકો પડ્યો સ્વાસ્થ્યનો અને આવી ગયો વૃદ્ધાંશ સુધી. પણ હવે અંદર તો ત્યાં સુધી ભલે બહાર સુધી આવી ગયો હશે પણ અંદર એને સન્મુખ ન થવા દીધો. એ મેં પહેલાં કહી દીધું છે બધું, એ ફરી નહીં કહું. એટલે એને જે દુઃખ થયું હશે એ વૈષ્ણવને, એ ખરેખર વૈષ્ણવનો દોષ છે કે એણે શા માટે વૈષ્ણવતા વેચી. જો મહાપ્રભુજીની બેઠકજી માટે એ સેવા કરવા તૈયાર થયો હોત તો પછી મહાપ્રભુજી એનો જરૂરથી સાચવી લે. પણ જ્યાં સોદો થઈ જાય છે પછી મહાપ્રભુજી હાથ ઊંચા કરી લે છે. સોદાબાજી નહીં થવી જોઈએ. અને અહીંયા જે વાત છે હરિરાયજીની જે કહે છે આ 4 પરમ તત્વોને તમારે સમાન ન માનવા કોઈ દિવસ, તો આ સમાન માનવામાં પણ એને થાય કે આ જ વલ્લભ છે એવું માનીને જો એ આવ્યો હોય તો પણ એની ભૂલ કહેવાય કે વલ્લભથી થોડો સોદો થાય કે હું આટલા દિવસ સંભાળીશ, મને તમે સમજીને ખાવા પીવાનું ને પૈસા આપજો, તો પણ ભૂલ છે એની. અને ખરેખર તો આ લાભ લેવાનો હતો જે હરિરાયજીએ કહ્યું છે કે માર્ગની સ્થિતિ જે પૂરી થઈ જાય છે 1980 કે 90માં થઈ એ વખતે કહ્યું હતું. તો તમે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરશો માત્ર તો પણ તમારું એ સ્થિતિનું દુઃખ જતું રહેશે. તો આ જે જીવ હતો આ અધેડ વયનો, અત્યારે તેની શું સ્થિતિ જે પહોંચી ગયો કે નહીં એ ખબર નથી મને, કારણ કે અંદર જ ના આવવા દીધો. આવે તો એ બધાને દેખાય ને કે આવી સ્થિતિ થઈ કે મારી સામે એક વખત આવેલો હતો એ, મેં જ્યારે આવ્યો ત્યારે એટલો હરખમાં હતો. અને આપે પણ આચાર્ય બાલકે પણ કહ્યું કે ના વૈષ્ણવ છે તો વધારે સારું. એટલે ભાવ ઉત્તમ છે બંને પક્ષે, પણ પરિણામ શું આવ્યું? એ એટલે આવ્યું કે હરિરાયજી કહે છે કે વૈષ્ણવતા વેચવી નહીં. હરિરાયજી કહે છે કે વૈષ્ણવ પાસે આવી રીતે એમની મજૂર તરીકેનું કામ લેવું નહીં. આ બંને જગ્યાએ બંનેનાથી અપરાધ થયા છે. એનું પરિણામ એ આવે છે. પછી વલ્લભ પાસે આશા રાખે કે વલ્લભ કૃપા વરસાવશે, તો ના, વલ્લભનું ગણિત તો મેં કહ્યું ને કે હમણાં 5-10 વર્ષ પહેલાં જ આવી રીતે એક કારમાંથી એક સુંદર વૈષ્ણવ વ્રજની યાત્રા કરીને જઈ રહેલા, સાથે એમના ખવાસ અને 2 બહેનો અને ભાઈને બધા કારમાં 5 જણા જેટલા હતા. એમાંથી એમને એવી રીતે લીધા લીલામાં પાછા કે શરીરના અનેક ટુકડા ભેગા કરવા પડ્યા એક પોટલામાં, અને બાકીના વૈષ્ણવ આજુબાજુમાં હતા એમને એક ઉજરડો પણ ન આવવા દીધો. આવી લીલા. એટલે મહાપ્રભુજીની આ પ્રસન્નતા પામવાની વાત અને મહાપ્રભુજીનું અપ્રસન્ન થવું એ અહીંયા મેં છૂટું પાડી દીધું. એટલે આપને જલ્દી સમજાઈ જાય. બીજું ઉદાહરણ આપું. જે હું વાત કરું છું કાયમ કે એક વૈષ્ણવ આવે છે અને શ્રી ગુસાઈજીનું ચિત્રજી હોય એવું એને અંદરથી મનોરથ થાય છે, તો એ મારું જ છે. કોરોના કાળ દરમિયાન મને શ્રી ગુસાઈજીની કૃપાનો અનુભવ થયો અને હું એટલો ઉત્સાહમાં આવી ગયો, હરખપદુડો થઈ ગયો કે મેં આવી અને આચાર્ય કક્ષમાં વિનંતી કરી કે જે ખૂબ કૃપા થઈ મારી પર, તો શ્રી ગુસાઈજીની ખૂબ કૃપા થઈ, પણ મારી વાતથી કોઈના કંઈ અસર ના થઈ. એટલે મને લાગ્યું કે આ ખાલી એકલો હું જ મારી મસ્તીમાં મસ્ત છું. એટલે મેં પછી એ બોલવાનું બંધ કરી દીધું. પછી મને એક મનોરથ થયો અને મનોરથ માટે વિનંતી કરી શકાય, કરવો ના કરવો એ તો આપના હાથમાં છે. મેં વિનંતી કરી કે જેમ આપણા હવેલીની અંદર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું એક સુંદર સ્ટેચ્યુ છે જેનાથી હું સૌથી વધારે પ્રભાવિત થયો છું, જે મારી ડીપીમાં પણ પહેલાં રાખતો, મારા ઘરમાં પણ બહુ વિશાળ ચિત્ર બનાવીને સિદ્ધ કરીને શૃંગાર ધરીને રાખ્યું છે, એથી બહુ જ પ્રભાવિત થયો હતો. પણ એ વખતે શ્રી ગુસાઈજીના સ્વરૂપ વિશે મને ખબર જ નહોતી. હું તો એવી પણ ચર્ચા કરતો ક્યારેક ભૂલથી કે આ તો ઠાકોરજી હોય આવા સફેદ વાળ છે ને, તો આ એક મારો ક્રમ હતો એ શરૂઆતનો. પછી જે સ્થિતિથી આજની વાત તો હું વર્ણન બી ના કરી શકું. તો કોરોના કાળ પછી જ્યારે સન્મુખ થયા અને વિનંતી કરી કે મારો એક મનોરથ છે જે આચાર્ય ચરણ મારા વલ્લભ કુલગુરુને કે આપ મોટું ચિત્ર આવું સિદ્ધ થાય તો એનો હું મનોરથી થઉં. પણ આપની મર્યાદા છે ત્યાં, કારણ કે એક બાળક છે, બીજા આપના 3, એમાંથી એક બાળકને તો આપણે પૂછવું જ પડે, એ નામ નહીં લઉં. એટલે એ બાળકને પૂછ્યું, તે બાળક મારી સામે આજ્ઞા કરી કે યાહી મેં ગોકુલ યાહી મેં યમુના. હવે હું કંઈ સમજી ના શક્યો, પણ આ શ્લોકમાં જે કહે છે એ પ્રમાણે તો એ સુસંગત નથી જે આપે કહ્યું. એટલે આપે એમ કહ્યું કે ના આવી રીતે હવેલીમાં
એવી રીતે આટલા બધા ચિત્રજી પછી ના મુકાય એમ કરીને અને પછી એમ કીધું કે યાહી મેં યમુના યાહી મેં ગોકુલ, એટલે એમ બી કહેવા માગતા હોય કે અમે વલ્લભકુલ છીએ તો અમારામાં જ છે બધું, શ્રી ગુસાઈજી ને શ્રી વલ્લભ. એ કે ભાવ તો મને વધારે ક્લિયર દેખાયો એ વખતે, પણ મને અનુભવ નહોતો થયો એવો. પણ આજે તો હું કહી શકું કે આ જે શ્લોકમાં કહ્યું છે એ જે હરિરાયજી કહેવા માગે છે, એટલે એમને આ શ્લોક બોલ્યા પછી એમને અસર એટલી થઈ હરિરાયજીને કે બીજો શ્લોક જે આજે લેવાનો છે આપણે 16મો, એમાં તો એ પોતે જે શ્લોક છે એમાં રિવર્સ થઈ ગયા. રિવર્સ એટલે એમ થયું કે ગઈકાલે મેં આ શું કહી દીધું, ખરેખર તો આવું ના કહેવાય કે આ 4થી ઉપર કોઈને ગણશો તો નાશ થઈ જશે. આ શબ્દો મારામાંથી નીકળ્યા કેમ? ખરેખર કેટલા કઠણ શબ્દો છે આ, કે જે આ 4થી 4 સમાન જો કોઈને પણ ગણશો તો એનો સર્વથા નાશ થઈ જશે. તો આવો શ્રાપયુક્ત વાક્ય આપના મુખથી નીકળે, હરિરાયજી મહાપ્રભુજી એટલે વલ્લભ જ છે, તો એનું પરિણામ શું આવશે? એટલે આપને 16મા શ્લોકમાં એવું જ કહેવું પડ્યું જે ખરેખર તો પાછા જઈ રહ્યા છે કે ના આવું નહોતું કહેવાનું મારે, પણ તમે ના કહેતા કોઈને. હવે એમ કરીને આ શબ્દાર્થ સાથે આજે શિક્ષાપત્ર પૂરું થશે. આજનો જે શ્લોક છે એ પૂરો થશે. શબ્દાર્થ એમાં કહે છે કે અન્ય પણ જો કોઈ એના અધિકારી હોય અને જો તેઓ પોતાની ઈચ્છાથી મળે અને જો શ્રદ્ધાયુક્ત થઈ તમને પૂછે તો તમારે એમને ઉપદેશ કરવો, અન્યથા ન કરવો. એટલા બધા વિચારમાં પડી ગયા કે આવું બોલાય, તો પછી હું તો બોલી ગયો, પણ હવે તમે ના બોલતા, અધિકારી લાગે તો જ બોલજો. એમ કરીને આજના શ્લોકમાં ગઈકાલના શ્લોકનું જાણે પુનરાવર્તન થઈને માફી માગી રહ્યા હોય, અથવા તો કોઈને ન કહેવું, ચૂપ જ રહેવું, મનમાં જ રાખવું, મારાથી કહેવાઈ ગયું તો કહેવાઈ ગયું, પણ તમે ના કહેતા. આવો હરિરાયજીનો ભાવ કેટલું ગડમથલ થઈ હશે એમના હૃદયમાં, કારણ કે એમને દેખાતું હશે ભવિષ્યમાં આ સ્થિતિ આવશે. એ દેખાય જ, આ પ્રભુ છે તો કેમ ના દેખાય. સર્વોત્તમજીનું આજે જે નામ છે એ સત્ય પ્રતિજ્ઞ. હવે શ્રી ગોકુલનાથજી આ નામની ટીકા કરી શક્યા જ નથી એમ કહી શકીશું, કેમ કે આ જે શબ્દ છે એમાં પૂર્ણ પુરુષોત્તમ જે છે એ ક્યારેય પણ પોતે બોલેલું પાછું ફરી જાય. જેમ કે શ્રી ગુસાઈજીએ એમણે કર્યું કે હા મેં તારો ત્યાગ કર્યો, અને પછી કહ્યું કે મેં તારો ત્યાગ ક્યાં કર્યો છે. એટલે એ કારણે થઈને શ્રી ગોકુલનાથજીએ પણ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે પણ સત્ય પ્રતિજ્ઞ એ નામ ભલે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું, પણ શ્રી ગોકુલનાથજી કશું કહી શક્યા નથી એ વિષયમાં. એટલે આજે ફક્ત 4 લીટીમાં પૂરું થઈ જશે. યથાર્થ યાકો અર્થ કહે શ્રી ગોકુલનાથજી. સત્ય પ્રતિજ્ઞ શા માટે શ્રી વલ્લભનું નામ કહ્યું છે એનો અર્થ કહી રહ્યા છે कि श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो यथार्थ सत्य प्रतिज्ञ है, सर्वकाल में जिनकी कबहू जिनकी प्रतिज्ञा असत्य होई नहीं, सो काहे ते जो कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सर्व कारण समर्थ है। आप श्री पूर्ण पुरुषोत्तम रूप है और वो आप स्वतंत्र है, पराधीन नहीं है, कालाधीन नहीं है, काल के नियामक है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी की प्रतिज्ञा सर्व काल में सत्य है, तहाँ कोई आशंका करे। जो आज ताई कोई की प्रतिज्ञा सत्य देखी हो नाही और सुनी हो नाही, तथा सर्व काल में यह कली काल तो बलिष्ठ है। आ कलयुग में तो વધારે अगरू है प्रतिज्ञा। या कली काल में काहू की प्रतिज्ञा सत्य नहीं होत है। बड़े बड़े ऋषिश्वर मुनीश्वर इंद्र देवतान की प्रतिज्ञा सत्य नहीं होत है, तो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की प्रतिज्ञा कैसे सत्य होगी। या भांति सो कोई शंका करे, सो शंका दूर करने के लिए अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहते हैं त्रिगुणातीत। એટલે શા માટે બીજા કોઈ ઋષિ મુનિની પણ આવી ગઈ આમાં કે એ પણ પ્રતિજ્ઞા કળિયુગમાં શક્ય નથી થવી, તો કેમ મહાપ્રભુજીની? એનું કારણ એ ત્રિગુણાતીત નામ એની ટીકા આવશે એમાં એ રહસ્ય ખુલશે કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની જ પ્રતિજ્ઞા થાય છે સત્ય. આજના સર્વોત્તમજીનું જે મેં ચિત્ર અને જે મૂક્યો છે પ્રસંગ, એમાં જે ચિત્રજીનો પ્રસંગ છે એ તો મને જરાય ગમતો નથી, કેમ કે એમાં સંન્યાસ લઈ રહ્યા છે.
નીચેનું ચિત્ર છે. એટલે એ મને બિલકુલ નથી ગમતું, કેમ કે આપ એ લોકોપવાદ છે, એને પાછળનો ભાવ આપનો લોકો માટેનો છે. એટલે એના વિશે કશું વર્ણન કરી શક્યો જ નથી, કરી શકીશ પણ નહીં ભવિષ્યમાં. કારણ કે વલ્લભે તો આ લીલા આસુર વ્યામોહ લીલા કરી છે, જેમાં સંન્યાસ લેવો, વસ્ત્ર છોડી દેવા, અન્ન જળ છોડી દેવા, આ ફક્ત લૌકિક જગત માટે છે. આપણા માટે તો ઠાકોરજી આજે પણ અચ્યુતદાસજીને જે ત્યાં જે બતાવ્યા, ઠાકોરજીને મહાપ્રભુજીના દર્શન કરાવ્યા, પેલા વિરોધ થયો એને કહ્યું કે વલ્લભે કે હું તો ભગવતીઓના ઘરમાં બિરાજું છું. આપણે તો એ જ યાદ રાખવું જોઈએ, એટલે એનું વર્ણન નથી કર્યું. પણ બાકી જે વાત છે, આજનું જે પ્રસંગ મૂક્યો તે ખરેખર વાંચજો. હરકી પેઢી પાસે કુંભનો પર્વ છે, સ્નાનનો સમય છે. આપ પણ મર્યાદા માર્ગીય પૃથ્વીના વિષ્ણુ ભગવાનની પણ અવહેલના નથી કરી શકતા. એટલે એવું ના કર્યું કે સ્નાન કર્યા વગર ચાલી નીકળ્યા, પણ સ્નાનની ઈચ્છા થઈ. પણ સ્નાનમાં જોયું કે 4 ઘડી છેલ્લી બ્રહ્મ મુહૂર્ત, એટલે સવારે સૂર્યોદય થાય એ પહેલાં 4 ઘડી એટલે 1.5 કલાકનો સમય સ્નાનનો છે. અને ત્યાં એટલી બધી ભીડ હતી એ વખતે, અને એમાં એ પર્વ આવે ત્યારે તો ભીડ એટલી થવાની હતી કે લાખો લોકો રાહ જોઈને બેઠા હતા, બધા દોડવાના હતા સ્નાન કરવા. અને અહીંયા વલ્લભે જે લીલા કરી છે એ એટલે મૂકી મેં આ વર્ણન, કે કાલના નિયામક કયા શ્રી ગોકુલનાથજીએ, કે શા માટે સત્ય પ્રતિજ્ઞ નામ છે એમનું, તો કે આ કાલના નિયામક છે, એટલે કે કાલ પણ એમનાથી ડરતો રહે છે, એટલે કે કાલના પણ આ ઉપર છે. એ પ્રસંગ મેં લીધો ખાસ. કાલના નિયામક કહ્યું ને શ્રી ગોકુલનાથજીએ, એટલે આ પ્રસંગ આપનો જ છે. આ પડકી પેઢી પાસે પહોંચ્યા છે. આપની સાથે કૃષ્ણદાસ મેઘનજી છે, વસુદેવદાસ છકડા છે, ગોવિંદ દુબે પેલા મર્યાદા માર્ગીય જે સત્યભામાની સખીથી પ્રગટ થયા હતા એ છે, અને દામોદરદાસ હરસાનીજી છે, અને માધવદાસ કાશ્મીરી છે. આટલા વૈષ્ણવો છે. અને વલ્લભે ઈચ્છ્યું કે સ્નાન કરવું જ છે, કુંભનો પર્વ છે, એ સમયમાં સ્નાન કરવાથી મર્યાદા માર્ગીઓનો ખૂબ લાભ થાય. એટલે લાખો લોકો આવવાના. એટલે આપે આજ્ઞા કરી દીધી કાલદેવને કે તમે આ કાલચક્ર છે 48 મિનિટનું, એમાં અમે સ્નાન કરી લઈએ. એ ત્યારે પણ એ રહેવું જોઈએ, કારણ કે એ કાળમાં જે સ્નાન કરવાની ઈચ્છા રાખી, એક આપે અને મહિમા વધાર્યો કુંભ પર્વનો, કે ના એ સ્નાન કરી રહ્યા છો, એ ખરેખર જ લાભ છે એમ કરીને. અને પછી એ સમયને એક્સટેન્ડ કરવાનો કીધો, એટલે કે જ્યાં સુધી અમે સ્નાન કરીને બહાર આવી જઈએ પછી યોગદેવીને કીધું કે તમે આ લોકોને જગાડજો, ત્યાં સુધી બધાને સુવાડી રાખજો. 2 આજ્ઞા કરી. યોગદેવીને પણ આહવાન કર્યું, કાલદેવને પણ આહવાન કર્યું, બંનેને જુદી જુદી આજ્ઞા કરી. એ પ્રસંગ આજે વાંચશો તો સમજાશે કે મહાપ્રભુજીનું સામર્થ્ય. જેમ ઠાકોરજીએ 6 મહિનાની રાત્રિ કરી, હમણાં જેમ નંદાલયના સાથે 3 દિવસ રાખ્યો જે જીવને, દક્ષિણ ભારતના વૈષ્ણવના દીકરાને, એના માટે જે 2 ઘડી રિવર્સ કરી ઘડિયાળ, અને સૂર્યાસ્ત થઈ ગયેલો હતો છતાંય સૂર્ય ફરી પ્રગટ કરાવડાવ્યો. એવી રીતે અહીંયા આખા બ્રહ્માંડની ઘડિયાળ 4 ઘડી માટે બંધ કરી દીધી, અને આપે સ્નાન કરી લીધું. અને આપ ત્યાંથી હરકી પેઢીથી કનખલ, આપણું જે બેઠકજી છે, જો ભૂલતો ના હોઉં તો, ત્યાં પધાર્યા. પછી આજ્ઞા પ્રમાણે યોગદેવીએ બધાની ઊંઘ ખોલી, એટલે 48 મિનિટ આપે લાભ લીધો, અને એ 48 મિનિટ પછી ફરી પાછી બીજી 48 મિનિટ એક્સટેન્ડ કરી, અને આ બધાએ પછી સ્નાન કર્યું, જેથી કોઈનું સ્નાન રહી ના જાય. વલ્લભના વચન છે એમાં. અને પંચાક્ષર આપે એ વખતે જાપ કર્યો, શ્રી કૃષ્ણ તવાસમી 1 માળા કરી, અને ના 1 પ્રહર સુધી, 3 કલાક સુધી પંચાક્ષરની માળા સ્નાન કરતાં કરતાં આપે કરી. 3 પ્રહર તો નહીં હોય, પણ લખ્યું છે 1 પ્રહર, એટલે 3 કલાક થાય, પણ તો 4 ઘડી માટે જ હતો, એટલે આ મારી કંઈક 2 ભૂલ છે. પણ ટૂંકમાં આ રીતે આપ જ્યાં પહોંચ્યા બેઠકજીમાં, પછી આપે આ બધું ખુલ્યું. આજે પણ બ્રહ્મસંબંધ મંત્રોનો ઉભાર નહીં થઈ શકે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દૃઢ ચરણ કેરો, સાધન और नहीं कली में, जासो सुर का
कडळीना चरण कडळीना चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, गंगा मात की जय, अपने अपने गुरुदेव की जय.